સુરતમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો વિરોધ કરવામાં આવ્યો. બોગસ રીતે નર્સિંગનો અભ્યાસમાં કમાલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરાવાય છે વિરોધ અને યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો વિરોધ કરવામાં આવ્યો. બોગસ રીતે નર્સિંગનો અભ્યાસ અને કમાલમાં ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કહેવાય છે કે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ કામલ સંસ્થાના વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને આવેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. નકલી રૂપિયાનો વરસાદ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહીં એડમિશન લઈ બેંગ્લોર ભણાવાય છે અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લીધા છે. 20 વર્ષથી વધુ સમયથી ચાલતી આ સંસ્થા સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. મારું નામ રિયા પટેલ છે. મેં મા કમલમાં 2023-24માં એડમિશન લીધું હતું. અમને પહેલાં એડમિશન લેવા ગયા ત્યારે અમને એમ કહેવામાં આવેલું કે તમારે 3 વર્ષ પૂરા કરીને તમને અહીંયા ગવર્મેન્ટનું સર્ટિફિકેટ મળશે અને ગવર્મેન્ટમાં જોબ મળશે. પણ અત્યારે ખબર પડી છે કે અત્યારે ગવર્મેન્ટે એ લોકોને કોઈ પરમિશન નથી આપી અને એમનું અહીંયા આગળ કોઈ સર્ટિફિકેટ ચાલતું નથી. બધું બોગસ છે અને અમારા પૈસા લૂંટવામાં આવ્યા છે. 1 લાખથી 3 લાખ જેટલા અમારી ફી દર વર્ષે લેવામાં આવે છે અને કોઈ પણ એ નથી. અમારી માંગ છે અમારા ડોક્યુમેન્ટ અને અમારી બધી ફી રિટર્ન કરે અને અમારું જે 1 વર્ષ બગડ્યું છે તેની અમારી જેટલી બી ફી ગઈ છે એ બધી અમને રિટર્ન જોઈએ છે. ધીરેન્દ્રસિંહ સોલંકી, વિદ્યાર્થી નેતા NSUI સુરત. ઘણા કેટલા 20 વર્ષથી બોગસ મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ સુરત વ્યારા અને રાજપીપળા ખાતે ચાલી રહી છે, પરંતુ સરકારની મિલીભગતો એવું લાગી રહ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મનસ્વી રીતે તે લોકો પાસે 2 નંબરની ફી વસૂલ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ જમા રાખીને વિદ્યાર્થીઓને એન પ્રકારની હેરાનગતિ પણ કરવામાં આવે છે. તો આજે અમારી NSUIની વિદ્યાર્થીઓ સાથે એક જ રજૂઆત છે કે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ પરત આપવામાં આવે અને ફી પરત આપવામાં આવે. નીકળ આવનાર સમયમાં જો આજે તો કલેક્ટર કચેરી ખાતે આવે છે, પરંતુ આવનાર સમયમાં જો NSUI મુખ્ય પ્રધાન કે પછી શિક્ષણ મંત્રીનો પણ ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર છીએ અને અમે લડી લેવા જ્યાં સુધી અમે વિદ્યાર્થીઓને હક નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન અમારું ચાલુ રહેશે. આ ડુપ્લિકેટ નોટો વસાય એનું મારે એટલું જ કહેવું છે કે આ સરકારની મિલીભગત હોય ને આ 20 વર્ષથી ચાલે છે, પરંતુ NSUI જ્યારે બહાર પાડ્યું તો પણ હજુ સરકારની આંખ નથી ખુલી. સરકારને નોટો આપીને અમે એ કહેવા માંગીએ છીએ કે તમારી પાસે પૈસા ઘટતા હોય તો અમે ચલણી નોટો આપી તમને વધાવીએ છીએ, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું બંધ કરો. મારું નામ મિતેશ અડિયા છે, ઉપપ્રમુખ પ્રદેશ NSUI. ભાજપના રાજમાં ખાનગીકરણના કારણે પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે. ત્યારે સુરતમાં મા કમલ ફાઉન્ડેશન જે નર્સિંગ કોર્સ કરાવે છે, જે તદ્દન બોગસ સંસ્થા છે, ગુજરાત સરકારે એને માન્યતા પણ નથી આપી. આ સંસ્થાના વિદ્યાર્થીનીઓ જે છે એ બેંગ્લોર ખાતે એક્ઝામ આપવા જાય છે અને સ્વખર્ચે જતી હોય છે, પરંતુ એની ડિગ્રીની કોઈ વેલ્યુ જ નથી, કારણ કે સરકારે સ્પષ્ટ ના પાડી દીધી છે કે આ બોગસ સંસ્થા છે. એના માટે અમે અગાઉ પણ એ સંસ્થા તરફ અમે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને અગાઉ કમિશનરશ્રીને પણ અમે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. એટલે આજરોજ અમે અમારા પ્રદેશ પ્રમુખ સાથે અને વિદ્યાર્થીની બહેનો સાથે અમે કલેક્ટરશ્રી ખાતે અહીંયા આવ્યા છીએ અને એમને ઉગ્ર રજૂઆત કરવાના છીએ કે ભાઈ તમે આ જે મા કમલ ફાઉન્ડેશન જે વિદ્યાર્થીનીઓએ 2.5 થી 3 લાખ રૂપિયા જે ફીસ ભરી છે એમની ફીસ પરત આપવામાં આવે, પ્લસ એમનું 3 વર્ષનું એમને વળતર પણ રિટર્ન આપવામાં આવે, એમના ડોક્યુમેન્ટ પરત આપવામાં આવે અને આ સંસ્થાને બંધ કરી જે એમના માલિક છે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.